अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरि खल्क़ि व खातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्ना अंज़लनाहु फी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्र लैलतुल क़द्रि खैरुम मिन अल्फि शहर तनज़्ज़लुल मलाइकतु वर्रूहु फ़ीहा बिइज़्नि रब्बिहिम मिन कुल्लि अम्र सलामुन हिया हत्ता मत्लइल फज्र। सदक़ल्लाहुल अलीयुल अज़ीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तो આપણો જે સબ્જેક્ટ મેટર છે એ આજથી નવો શરૂ થશે અને તે છે સૂરત અલ કદ્ર। તો એના ઉપર આપણે આવીએ એની પહેલાં મને એક નોંધ તમારી સામે નાખવી છે અને એક વસ્તુ મને શેર પણ કરવું છે બિફોર આઈ કમ ટુ ધીસ ન્યૂ સૂરા। આપણે ન્યૂ સૂરાની ચર્ચા આજથી શરૂ કરશું, પણ આપણે ગયા વખતે સૂરત અલ શમ્સમાં આપણે જોયું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું એક ઇમ્પોર્ટન્ટ ફોકસ હતું આપણા નફ્સ ઉપર। ના ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મને તમારી સમક્ષ આ નોંધ આપવી છે કે આપણે અહીંયા જરાક સમજવાની કોશિશ કરીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 7મી, 8મી, 9મી અને 10મી આયતોમાં નફ્સ ઉપર વાત કરી હતી અને આપણને કહ્યું હતું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નફ્સની કસમ ખાઈને કહે છે કે મેં આ નફ્સને પ્રપોર્શન આપ્યું, આકાર આપ્યો અને પછી કહે છે કે મેં સમજણી આપી કે સારી શું છે અને ખરાબ શું છે અને પછી એના પછી 9મી અને 10મી આયતોમાં આપણને ફોર્મ્યુલા આપે છે કે જે આ નફ્સને પવિત્ર બનાવશે એ ઇઝ સક્સેસફુલ અને આ નફ્સને જે ગુનાહોથી ભરશે એના માટે નુકસાની છે। આ ફોર્મ્યુલા આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપી અને આવી રીતે આપણું આ સૂરત અલ શમ્સમાં નફ્સ ઉપર આપણું ધ્યાન ખેંચ્યું છે। આ બહુ ડેપ્થ આ વસ્તુ જે છે એ બહુ ડેપ્થની વસ્તુ છે। હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આ ફોર્મ્યુલા તો આપી દીધી, પણ હવે આપણને સારું શું છે અને ખરાબ શું છે એનું જે ડિફરન્સ છે એને આપણે કહીએ ફરક। એનું જે ફરક છે એ ફરકને અન્ડરસ્ટેન્ડ કરવા માટે, સમજણી લેવા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને અકલ આપી છે। અકલનો મતલબ રેશનાલિટી નથી, અકલનો મતલબ છે ઇન્ટેલિજન્સ। એમાં રેશનાલિટી, લોજિક, ઇમોશન્સ, વિચારણા, રિફ્લેક્શન, તદબ્બુર, તફક્કુર આ બધું ઇન્ટેલિજન્સમાં આવી જાય છે। ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ એક ફેકલ્ટી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને ઇન્સાન તરીકે આપી છે। શા માટે? કે આપણે ફરક કરી શકીએ કે સારું શું છે અને ખરાબ શું છે। આ સારું અને ખરાબના ફરક માટે ઇન્સાનને અકલ આપવામાં આવી છે। સવાલ એ ઊભો થાય છે કે જો આપણે આપણી અકલ યુઝ ન કરીએ જેવી રીતે આપણને કરવી જોઈએ તો પછી આપણે આ ફરક સમજી નહીં શકીએ અને જો આપણે સમજી નહીં શકે ફરક તો પછી આપણે આપણું નફ્સને પાક પવિત્ર ન બનાવી શકીએ। You understand the logic of it? હા પાડો હે? ઓકે। તો એના માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે જો કુરાનમાં કેટલું એમ્ફેસિસ કરવામાં આવ્યું છે કે તમે શું વિચારતા નથી, તમે આના ઉપર મોટું રિફ્લેક્શન નથી કરતા, તમે આના ઉપર કોન્ટેમ્પ્લેશન નથી કરતા, શું તમારી અક્કલ તમે યુઝ નથી કરતા। કેટલી વાર આપણને ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટેલિજન્સ આપણને અહીંયા કુરાન બતાવે છે કે મારા જે દલીલો છે, મારી જે હિદાયતો છે એ તમે ત્યારે જ સમજી શકશો કે જ્યારે તમે તમારી ઇન્ટેલિજન્સ યુઝ કરશો, જ્યારે તમે તમારી અક્કલ યુઝ કરશો। જો તમે તમારા અક્કલ યુઝ નહીં કરો તો તમે ફરક નહીં સમજી શકો કે સારું શું છે અને ખરાબ શું છે। એટલું જ નહીં પણ આપણા જે પૈગંબરો આવ્યા
એ લોકોની જે આપણે કંડક્ટ જોશું ને, તો કંડક્ટ અને એ લોકોની જે દલીલો છે, the way they present themselves is very important to understand. That the way they present themselves, they present it in a rational way, in a logical way. નહીં કે એ લોકોને એક દિવસ ખ્વાબ આવ્યું અને એ લોકોએ આપણે વાત કરી નાખી. એ ખ્વાબમાં પણ મિનિંગ છે. એટલે આ બધી વસ્તુઓ પૈગંબર આપણે એવી રીતે સબમિટ કરી છે કે આપણને લોજિકલ લાગે અને આપણી સમજણી વધે. હવે અહીંયા મને એક તમારી સાથે શેર કરવું છે, ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. હું જરા ટાઈમ લઉં છું તમારી સાથે, કારણ કે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. તમે બધાએ સૂર્ય યુઝ છો? આજે હવાએ ઘણી બધી તો મારી સાથે હું જેટલો અવાજ મોટો કરું છું, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવાનો અવાજ એટલો જ મોટો કરે છે. તમે વિચાર કરો કે હવે એની સામે આપણે લડાઈ નહીં કરી શકીએ, તો એક કામ કરો, તમે તમારા કાનો જરાક મોટા કરો, તો પછી હું તમે મને સમજી શકો. એમાં કાંઈ ખેર છે. સૂરે યુસુફમાં એક ઉમદા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ વાર્તા કરી છે. એ હઝરત યુસુફની આખી જિંદગી આ વાર્તામાં છે, અને એની જિંદગીમાં એક સારા નવા અને ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ જે છે એ આપણને સમજાવ્યા છે, જેથી કરીને આપણે એમાંથી સબક લઈએ. મને એમાંથી એક, તમે આયત નંબર 35 ઓનવર્ડ્સ તમે જ્યારે જોશો ને, ત્યારે હઝરત યુસુફ કેટલા લોજિકલી અને કેટલી અક્કલથી ને ઇન્ટેલિજન્સથી આપણને એક વાત સમજાવે છે. અને તે આ છે, તમને ખબર હશે, ઝુલેખા એની વાઈફ હતી, બરાબર કે નહીં? તમે જોયા હશો, આ પ્રોગ્રામ આવે છે આદુલ બૈતમાં ને બધે બાજુ, આખી મોટી સ્ટોરી છે. ઝુલેખાની જે ચાલબાજીઓ હતી, ચાલબાજીઓ સમજો છો ને? ઓકે, ચાલાકીઓ. અને મિસરની સ્ત્રીઓની જે ચાલાકીઓ હતી, એ ચાલાકીઓથી તમને ખબર છે ને કે એ આંખની નિશાનીઓ, આંખની નિશાનીઓથી અને પોતાના શરીરની નિશાનીઓથી હઝરત યુસુફને એટ્રેક્ટ કરતા હતા, અને હઝરત યુસુફ એમાંથી દૂર રહેતા હતા અને એની પાકીઝામાં હતા. હવે આ વાત જ્યારે અઝીઝને ખબર પડી, તો અઝીઝ અને એના સાથીઓ નબી યુસુફને કેદખાનામાં નાખ્યા, કારણ કે એ લોકોને ખપતું હતું કે યુસુફને બધા ભૂલી જાય. યુસુફની પાક દામની એટલી સરસ હતી કે માણસો એના હવે એની વાતો કરવા માંડ્યા, અને અઝીઝની ઓથોરિટી નીચે ગઈ. એટલે કે છે આને આપણે કેદખાનામાં પૂરી નાખે, માણસો ભૂલી જશે અને એમ પણ સમજશે કે આનો કાંઈ વાંક હતો, એટલે આને કેદખાનામાં નાખવામાં આવ્યું છે. This is the mischievousness of all the powers that there are. આપણને ખબર છે. હવે જ્યારે કેદખાનામાં આવ્યા, તો એની સાથે બે યુવાનો આવ્યા, બે યંગસ્ટર્સ. આ યંગસ્ટર્સ કામ કરતા હતા એના જે રાજા હતા ત્યાં, તેના રાજાના દરબાર મહલમાં કામ કરતા હતા. એ લોકોને જેલની સજા આપવામાં આવી હતી. જ્યારે હઝરત યુસુફ કેદખાનામાં ગયા, આ બે યુવાનો પણ કેદખાનામાં આવ્યા. હવે આ બે યુવાનો હઝરત યુસુફને ઓબ્ઝર્વ કરતા હતા, અને એ લોકોને ખ્વાબ આવ્યું. એક યુવાનને ખ્વાબ આવ્યો કે આ જે ગ્રેપ્સ છે ને, આપણે કહીએ દ્રાક્ષ, એ દ્રાક્ષનું જ્યુસ બનાવે છે, શરાબ બનાવે છે. એ એક ખ્વાબ હતું. અને બીજા યુવાનને એમ ખ્વાબ આવ્યું કે એના માથા ઉપર એને રોટલીઓ રાખી હતી, અને રોટલીઓ પક્ષીઓ એટલે બર્ડ્સ, એ રોટલીઓને ખાતા હતા. હવે આ ખ્વાબ આવ્યું હતું આ બે જણાને. હવે એ લોકો કોઈ નેક આદમીને ઢૂંઢતા હતા કે કોણ નેક આદમી આમાંથી છે કે જે આપણને આ ખ્વાબનું ઇન્ટરપ્રિટેશન આપે. એટલે એ નબી યુસુફ પાસે આવીને કહે કે જો અમારી પાસે આ ખ્વાબ છે, અને અમને ખબર છે કે તમે એની તાબીર કરો. તાબીર એટલે ઇન્ટરપ્રિટેશન આપો. કારણ કે જો અમને એમ થાય છે કે તું નેક આદમીઓમાંથી છો. હવે જ્યારે યુસુફ આ રિક્વેસ્ટ આવી આ બે યુવાનો પાસેથી, તો હઝરત યુસુફ એ લોકોને તાબીર તરત જ ના આપી, ઇન્ટરપ્રિટેશન તરત જ ના આપી. એણે એ લોકોને કહ્યું કે જમવા પહેલા, જો સાંભળો કેવી રીતે એપ્રોચ કરે છે, જમવા પહેલા તમારા ઇન્ટરપ્રિટેશન હું આપીશ, તમારા ખ્વાબનું ઇન્ટરપ્રિટેશન હું તમને આપી દઈશ. યુસી આને એશ્યોરન્સ આપે છે પહેલા, કારણ આ લોકો રિક્વેસ્ટ લઈને આવ્યા. હઝરત યુસુફ કહે છે હું તમને આપીશ, પણ જમવા પહેલા આપી દઈશ તમને. Now this is a technique
આપણી પાસે કોઈ આવે, કોઈ રિક્વેસ્ટ લઈને આપણને એ લોકોને કોઈ ઇમ્પોર્ટન્ટ વાત કરવી હોય તો તમે તરત જ એની ઇમ્પોર્ટન્ટ વાત કરશો કે તમે એને ખોભરાવશો કે એની ફોકસ તમારા ઉપર આવે? તમે એને કહેશો જો હું તમને કરી આપીશ 1 કલાકમાં, પણ જો સાંભળ, આ બધી વસ્તુઓ છે, આ કરવાનું છે, આમ કરાય. You see, this is a technique. હઝરત યુસુફ આ જ ટેકનિક યુઝ કરે છે અને એને એશ્યોરન્સ આપે છે કે તમારું ઇન્ટરપ્રિટેશન જમવાનું આવે, ખાવાનું આવે એની પહેલા હું તમને આપી દઈશ. એટલે કે દે વેર એશ્યોર્ડ. હવે આખું એ લોકોનું જે ફોકસ હતું, નજર હતી, ધ્યાન હતું, એ ધ્યાન હવે હઝરત યુસુફ ઉપર હતું અને વાત જોઈને બેઠા હતા કે અમારા તાબીર ક્યારે મળશે. હઝરત યુસુફ એશ્યોરન્સ આપીને પછી પહેલી વસ્તુ જે કરે છે એ ઇન્ટ્રોડ્યુસ કરે છે પરવરદિગારને. કારણ કે એને હુજ્જત તમામ કરવી હતી, એને અમ્ર બિલ મારૂફ કરવું હતું અને અમ્ર બિલ મારૂફ એને આવી રીતે શરૂ કર્યું, ઇન્ટેલિજન્ટલી, અક્કલથી. એને પહેલા પરવરદિગારને ઇન્ટ્રોડ્યુસ કર્યું કે આ જે ઇલ્મ છે, આજે મને જે ઇલ્મ મળ્યું છે, જે મારી પાસે જે ઇલ્મની શક્તિ છે આ ઇન્ટરપ્રિટેશન કરવાની, એ મને મારા અલ્લાહ સુબહાન વ તઆલાએ આપી છે. He is immediately introducing his પરવરદિગાર કે મને આ ગિફ્ટ કોઈ આ મૂર્તિ નથી આપ્યો. પછી ત્યારનો વખત હતો મૂર્તિ પૂજારીઓનો, આઇડલ વર્શિપનો, કે મને આ મૂર્તિ પૂજારીઓ નથી આપી, મને મારા અલ્લાહ સુબહાન વ તઆલા મને આ ઇલ્મની શક્તિ આપી છે. ઇમિડિયેટલી આફ્ટરવર્ડ્સ જો શું કહે છે એ કે બેશક, એ કે હું આ જે આઇડલ વર્શિપર છે ને એ લોકોના ધર્મને રિજેક્ટ કર્યો છું. આ ધર્મને હું રિજેક્ટ કર્યો છું. અને શા માટે રિજેક્ટ કર્યો છે એનો આન્સર આમાં જ મળે છે કે આ લોકો એવા છે કે જેઓ અલ્લાહ સુબહાન વ તઆલાને માનતા નથી અને આખિરતનો ઇનકાર કરે છે. કહેવાનો મતલબ આ છે કે મેં આ લોકોના ધર્મનો ઇનકાર કર્યો છે કારણ કે તેઓ અલ્લાહ સુબહાન વ તઆલાને માનતા નથી, એ લોકોને ઈમાન નથી અને આખિરતનો ઇનકાર કરે છે. Immediately after that, he is introducing his background. એ કે હું મારા બાપ દાદાઓ ઇબ્રાહિમ, ઇસ્હાક, યાકૂબનો ધર્મ માનું છું અને સલવાત પઢું છું. અમારા પાસે અમારાથી આ યોગ્ય નથી. યોગ્ય મીન્સ કે ઇટ્સ નોટ અપ ટુ અસ ઓર રાધર વી ડોન્ટ. આ યોગ્ય નથી અમારા માટે કે અમે અમારા અલ્લાહ સુબહાન વ તઆલાને કોઈને સાથે શરીક કરીએ. પછી જો શું કહે છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પર્ટિક્યુલર સેન્ટન્સ. આ અમારા પર અને તમારા ઇન્સાનો પર અલ્લાહ સુબહાન વ તઆલાનો ફઝલ છે, ગ્રેસ છે. આમાં બે ઇન્ટરપ્રિટેશન છે. અલ્લાહ સુબહાન, અહીંયા જો હઝરત યુસુફ શું કહે છે, સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ, કે આ અમારા ઉપર અલ્લાહ સુબહાન વ તઆલાનો ફઝલ છે. મતલબ કહેવાનો એ છે કે તમને પેદા કર્યો છે, તમારા માટે આખી આ દુનિયા તમારા માટે પેદા કરી છે કે તમે કેવી રીતે કોઈને કોઈને પાર્ટનર બનાવો અલ્લાહ સુબહાન વ તઆલાનો. આ એક ગ્રેસ છે આપણા ઉપર, અમારા ઉપર અને તમારા ઉપર આ ગ્રેસ છે. આ એક ઇન્ટરપ્રિટેશન છે કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આટલી ફઝીલતો આપણને આપી હોય, આટલી નેમતો આપણને આપી હોય, આપણને પેદા કર્યું હોય, આપણા માટે હવા પેદા કરી હોય, આપણા માટે આ લીલામ પેદા કર્યું હોય, આ બધું કર્યા પછી શું તમે શુકર ન માનો? ધેટ્સ ધ મીનિંગ ઓફ ઇટ. અને બીજો મીનિંગ આ છે કે ધ ફેક્ટ ધેટ અમે શિર્ક નથી કરતા, આ એક અલ્લાહ સુબહાન વ તઆલાનું ફઝલ છે. ધેટ્સ અનધર થિંગ કે જ્યારે આપણને અલ્લાહ સુબહાન વ તઆલા કહે આ સ્થિતિમાં આપણને રાખે છે કે આપણે એને શિર્ક નથી કરતા, આપણે શિર્ક નથી કરતા, આ એક ગ્રેસ છે અલ્લાહ સુબહાન વ તઆલાનો કે આપણને આ સ્થિતિ ઉપર રાખ્યા છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. અને પછી આગળ જતા આ લોકો કહે છે પણ ઘણા લોકો અલ્લાહ સુબહાન વ તઆલાનો શુક્ર નથી કરતા. હવે જો લુક હાઉ હી ઇઝ પ્રેઝન્ટિંગ. પહેલા એશ્યોરન્સ આપે છે, તમને તમારું ઇન્ટરપ્રિટેશન આપી દે છે. પછી અલ્લાહ સુબહાન વ તઆલાને ઇન્ટ્રોડ્યુસ કરે છે, પછી એના ધર્મને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે આ મારું ધર્મ છે, હું અલ્લાહ સુબહાન વ તઆલાનો માનવા વાળો છું. પછી કહે છે કે ઘણા લોકો શુક્ર નથી કરતા. હવે ધ કોન્સેપ્ટ ઓફ શુક્ર અહીંયા એ ઇન્ટ્રોડ્યુસ કરે છે. અહસાનનો આપણે શું કહે છે, અહસાનનો બદલો
અહેસાન. આ લોજિકલ વાત છે કે જે કોઈ તમારા ઉપર અહેસાન કરે તો તમે પાછા અહેસાન કરો એ લોકો ઉપર. આ એક લોજિકલ વાત છે. અને આખું શુક્રનો કોન્સેપ્ટ અલ્લાહ સુબહાન હઝરત યુસુફ ઇન્ટ્રોડ્યુસ કરે છે. બરાબર કે નહીં? હવે આ ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી જો એ શું વાત કરે છે, જમવાનું આવી ગયું. બરાબર કે નહીં? હજી આવ્યું નથી, સોરી, જમવાનું આવે છે. બરાબર છે. અને જો શબ્દો શું યુઝ કરે છે, અરબિકના શબ્દો છે પણ વેરી ઇમ્પોર્ટન્ટ. યા સાહિબી સિજની. યા સાહિબી સિજનો મતલબ એ મારા કેદખાનાના સાથીઓ. નોટ સેઇંગ તમે, તું, એ મારા કેદખાનાના સાથીઓ, એ કમ્પેનિયન્સ ઓફ ધ પ્રિઝનર્સ, ધ પ્રિઝન. કે એ લોકોને એક રિલેશન આપે છે કે તમારે અને મારામાં કઈ ફરક નથી, આપણે કેદખાનાના સાથીઓ છીએ. After he said that, he's then putting a question to them. એ ક્વેશ્ચન એવો છે કે જેમાં બધી જાતની લોજિક આવી જાય છે, જેમાં બધી જાતની કોમન સેન્સિકલ ડિડક્શન્સ આવી જાય છે, એમાં બધી જાતની રેશનાલિટી આવી જાય છે. જો શું કહે છે હઝરત યુસુફ કહે છે, શું અલગ અલગ પરવરદિગાર બહેતર છે અથવા એક શક્તિશાળી પરવરદિગાર? જો અને હઝરત યુસુફ આ સવાલથી એ લોકોના મગજને ખિલાવે છે. મીન્સ ઓપનિંગ અપ ટુ ધ લોજિક ઓફ ધ હોલ થિંગ. શું આ અલગ અલગ બહેતર છે કે પછી એક શક્તિશાળી બહેતર છે? કહેવાનો મતલબ અહીંયા કહે છે કે જો તમારા અલગ અલગ ખુદાઓ કોઈ પથ્થરથી બનેલા છે, કોઈ લાકડીઓથી બનાવેલા છે, કોઈ માટીઓથી બનાવેલા છે, એ પોતાને મદદ નથી કરી શકતા, તમને મદદ નથી કરી શકતા, પોતાને નુકસાનનું પ્રોટેક્શન નથી આપી શકતા, તમારા નુકસાનને પ્રોટેક્શન નથી આપતા, તમારી કોઈ ભલાઈ નથી કરતા. શું આ અને આ કેટલા મોહતાજ છે જે બનાવ્યો છે ને એના ઉપર. જે આઈડલ બનાવ્યો છે એ જ આઈડલ એને ઉપાડીને બીજી બાજુ લઈ જશે, તો કેટલો મોહતાજ છે. તમે આવા આઈડલ્સની વર્શિપ કરો છો. After putting that sort of a thought in the mind of those two young people, he moves forward. ને કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલાના સિવાય જેની તમે ઇબાદત કરો છો, જેની વર્શિપ કરો છો, એની કોઈ હકીકત નથી નામ સિવાય. This is so important. There is absolutely no reality to the idol worship, or rather idol. There is no reality except the name you have given. ઉઝ્ઝા, આ નામ જ છે ખાલી, પણ એની પછવાડે કોઈ પણ જાતની હકીકત નથી, કોઈ પણ જાતની રિયાલિટી નથી. ઇટ્સ લિમિટેશન ઇઝ ઓનલી ધ નેમ. પછી જો આગળ વધે છે અને કહે છે કે આ નામો જે છે ને એ નામો તમે આપ્યા છો ને, તમારા બાપ દાદાઓ આપ્યા છે. અને અલ્લાહ સુબહાન વ તઆલા કોઈ પણ જાતની આ આઈડલ્સ ઉપર કોઈ પણ જાતની ઓથોરિટી મોકલાવી નથી. એ શક્તિશાળી છે, તમને પેદા કર્યો છે. એ કોઈ પણ ઓથોરિટી તમારા ઉપર મોકલાવી નથી કે તમે આઈડલને વર્શિપ કરો. વર્શિપ કરો તો અલ્લાહ સુબહાન વ તઆલાને વર્શિપ કરો. જો એનો લોજિક શું છે એ કહે છે હઝરત યુસુફ. આનો લોજિક આવી રીતે સમજાવે છે કે જે વસ્તુની તમે ઇબાદત કરો છો એની હકીકત નથી, અને જે વસ્તુની હકીકત નથી એની ઇબાદતની કોઈ વેલ્યુ નથી. અને જે ઇન્સાન જેની હકીકત નથી, જેની ઇબાદતની વેલ્યુ નથી, એ ઇન્સાનની પણ વેલ્યુ નથી. કેન યુ અન્ડરસ્ટેન્ડ ધ લોજિક? કે જે આઈડલની તમે જે ઇબાદત કરો છો એ આઈડલની હકીકત નથી, રિયાલિટી નથી, વેલ્યુ નથી. એની જે ઇબાદત કરો છો એ ઇબાદતની વેલ્યુ નથી. એન્ડ ધેન લુક એટ ધ કન્ક્લુઝન. જે ઇન્સાન આઈડલની વર્શિપ કરે છે કે જેની વેલ્યુ નથી, એની ઇબાદત કરે છે જેની વેલ્યુ નથી, તો આ ઇન્સાનની પણ કાંઈ વેલ્યુ નથી ઇન ટર્મ્સ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એ માણસની વેલ્યુ રાખતો જ નથી. એટલે આપણે જોશું કુરાનમાં વસિયત પૈગંબરો એના પરિવાર એટલે કે એના છોકરાઓ અને છોકરીઓને જે વસિયત આપે છે, હંમેશા વસિયત કહી છે કે તમે ગુજરી જાઓ તો મુસલમાન તરીકે ગુજરજો, મુશરિક તરીકે નહીં ગુજરજો. કારણ કે શિર્ક કરવું એક મોટામાં મોટો ગુનાહ છે. અને પેલી હુજ્જત જે હઝરત યુસુફ તમામ કરી
એ હુજ્જત હતી ઇન્ટ્રોડક્શન ઓફ તૌહીદ, લા ઇલાહા ઇલ્લલ્લાહ. અને પછી જો આગળ અલ્લાહ એ શું કહે છે, અને અરબિકમાં આ શબ્દની બહુ મોટી વેલ્યુ છે. ઇનિલ હુક્મુ ઇલ્લા લિલ્લાહ. હુકમ આપવાનું કામ ખાલી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું છે. And after that, હઝરત યુસુફ કહે છે, ઝાલિકા દીનુ કય્યિમ. નો મતલબ that is the upright religion. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો હુકમને માનવું એ અપરાઇટ રિલિજન છે. એ એક કોલમ છે, એક સ્ટ્રોંગ સ્તંભ છે, એક કોલમ છે. એની નીચે તમે ઉમ્મા બનાવો અને તમે એને હંમેશા પ્રોટેક્શન રાખો. ઇસ્લામનો દીન જે છે એને તમે હંમેશા પ્રોટેક્ટ કરો. હુકમ આપવાનું કામ કોનું છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું છે. હુકમ માનવાનું કોનું છે? એ આપણું છે. તમે સાવ બધું ઊંધું કરી નાખ્યા કે એની મખલુકને તમે માનો છો. જો આ હઝરત યુસુફ કેટલી ઇન્ટેલિજન્ટલી આ બે યુવાનો એશ્યોરન્સ આપ્યા. હી કેપ્ચર ધેર ઇમોશન આફ્ટર ધી એશ્યોરન્સ. એની હિસ્ટ્રી આપી કે બેકગ્રાઉન્ડ શું છે, અને પછી વેરી ઇન્ટેલિજન્ટલી લોજિકલ પોઝિશન તૌહીદનો એ લોકોને કેવી સરખી રીતે સમજાવ્યો. આ કુરાનને જ્યારે આપણે આવી રીતે 2-3 આયતને આપણે આવી રીતે જ્યારે સમજીએ ને, તો આપણને કુરાનનો આખો આપણે કુરાનની એકચ્યુઅલી આપણે શું બોલ્યા તમે? ચિત્રકાર તો બરાબર છે, પણ એની જે ખુશ છે ને, આપણે you can really understand love of Quran, sweetness. Mashallah, jo the sweetness of the Quran when you understand it like that. અને મને ખાલી આ તમને પ્રેઝન્ટ એટલા માટે કરું હતું કે આપણો નફ્સ આપણે આવી રીતે જ સુધારી શકીએ. હવે આપણે આવીએ, મારી પાસે બહુ ટાઈમ નથી. I just want to introduce the subject matter of Suratul Qadr. કેટલા 5 મિનિટ રાખશો? અમને ચેરમેન સાહેબને પૂછવું પડે, સામે જોઈ છે. આ સૂરતુલ કદર જે હમણાં તમારી સમક્ષ પડી ગયો, એની પહેલી જે આયત છે એના ઉપર આવું. એની પહેલા આ સૂરા કમ્પાઇલેશન પ્રમાણે સૂરા નંબર 97, અને મુફસ્સિરો પ્રમાણે સૂરતુલ કદર આ મક્કામાં નાઝિલ થયો છે. ખાલી 5 જ આયત છે બાય ધ વે, પણ એટલી ઉમદા આયત છે. જ્યારે એનું ડિસ્કશન કરશું, મને જે બીજા 2-3 અઠવાડિયા નીકળી જશે, 5 અઠવાડિયા નીકળી જશે, કારણ કે એક આયતનો ડીપર મિનિંગ આપણે જો સમજીએ, તો જ્યારે આપણે રિસાઇટ કરીએ છીએ નમાઝમાં, તો આપણે રિયલી અન્ડરસ્ટેન્ડ કરીએ કે આમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શું કહેવા માગે છે. પણ ઓવરઓલ પિક્ચર આ છે કે મક્કામાં ઉતર્યું હતું, અને આ આયતમાં એકચ્યુઅલી લૈલતુલ કદરનું ડેક્લેરેશન છે. લૈલતુલ કદર મીન્સ કે શક્તિશાળી રાત. લૈલતુલ કદર મીન્સ પાવરફુલ નાઇટ. લૈલતુલ કદરનું મતલબ એમ કે એક બહુ ઉમદા રાત. આનું ડેક્લેરેશન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ સૂરામાં આપણને આપે છે, અને આ સૂરામાં આપણને સમજાવે છે કે લૈલતુલ કદર એટલે શું. એકચ્યુઅલી આપણને મળે છે મત છે મુસલમાનોનો કે લૈલતુલ કદર એક એવી રાત છે કે જેમાં કુરાન જાહેર થયું હતું, કુરાન રિવીલ થયું હતું. આ બધાનો મત છે. બીજો મત આ પણ છે, ઇનફેક્ટ આ સૂરા બકરામાં આપણને મળે છે 185 આયતમાં કે રમઝાન મહિનામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન નાઝિલ કર્યું હતું, જેથી કરીને મેનકાઇન્ડને, ઇન્સાનોને બધાને ગાઈડન્સ મળે, અને એના નિયમો જે આપણા માટે કરવામાં આવ્યા છે એ આપણે સમજીને એના ઉપર આપણે કરીએ, એ નિયમો આપણે પાડીએ. તો આ એક મુસલમાનોનો મત છે કે કુરાન ત્યારે જાહેર કરવામાં આવ્યું છે. અને મત આ પણ છે મુસલમાનોનો કે લૈલતુલ કદરની જે રાત છે એ છેલ્લા 10 દિવસ જે રમઝાન મહિનામાં છે, એ રમઝાન મહિનામાં એક રાત લૈલતુલ કદરની છે. આ બધાનો મત છે. આ એક મત છે. અને બીજાઓ એમ કહે છે કે આ લૈલતુલ કદરની રાત on the odd days of the 10 nights, જેમ કે 19, 21, 23, 25, 27. તો એક આ મત છે કે આમાં ઓડ નાઇટ્સમાં લૈલતુલ કદર છે, અને એક મત આ છે કે આ 10 રાતોમાં એક રાત લૈલતુલ કદર છે.
અને આ પણ મત છે કે લૈલતુલ કદર દર વર્ષે આ લૈલતુલ કદર હોય છે, એમ નહીં કે ઓ એક જ વર્ષ હોય છે, નહીં, દર વર્ષે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે આ એક લૈલતુલ કદર છે કે જે પાવરફુલ નાઇટ છે, ધ નાઇટ ઓફ કદર, નાઇટ ઓફ પાવર. આ મોટામાં મોટી રાત છે આપણા માટે કે જેમાં આપણે જો ઇબાદતથી એ રાત પસાર કરીએ તો અલ્લાહ સુબહાન, ઇનફેક્ટ આપણામાં હદીસ છે કે ગુનાહો માફ થાય છે આ રાતથી. એન્ડ ઇનફેક્ટ આપણી પાસે એ હદીસ છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ 10 રાતમાં સ્પિરિચ્યુઅલ રિટ્રીટ કરતા હતા. આપણે એને ઇતિકાફ કહીએ છીએ, ઇતિકાફ કે આપ you go into a space or a place where you can spiritually awakening yourself. So આ 10 રાત ઇતિકાફમાં પસાર કરતા હતા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એની પહેલી જે આયત છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, એમાં જે પહેલા બે શબ્દ છે ઇન્ના, બેશક અમો, ઇન્ના એટલે બેશક અમો, અને પછી છે અંઝલનાહુ, આ ને નાઝિલ કર્યું. આ જે છે આ શબ્દ જે પ્રોનાઉન આ જે છે ને ઇટ રિફર્સ ટુ કુરાન. ઇન્ના અંઝલનાહુ, બેશક અમો આ કુરાનને નાઝિલ કર્યો. આ એક આયતોમાં કુરાનની એટલી મોટી ડિગ્નિટી અલ્લાહ સુબહાન વ તઆલા આપે છે કે જે આ એક આયતમાં આપણે નેક્સ્ટ ટાઈમ આપણે બધા મળશું ને તો હું તમને સમજાવીશ કે કુરાનની મેગ્નિફિસન્સ આ એક આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કેવી રીતે બતાવી છે. સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ. જ્યારે આપણે કહીએ ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, આ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે કુરાનની મહત્વ, ઇમ્પોર્ટન્સ અને મેગ્નિફિસન્સ કેટલી ઊંચી કરી દીધી અલ્લાહ સુબહાન વ તઆલા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.